સમાચારો પર કરીએ તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ વિવાદમાં આવ્યા છે। કુલપતિની કાર ઉપર સાયરન જોવા મળ્યું છે। કુલપતિ ડોક્ટર ઉત્પલ જોશી પોતાની કાર ઉપર સાયરન લગાવે છે। અગાઉ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વીઆઈપી કલ્ચર દૂર કરવા માટે કહ્યું હતું। મોટાભાગના અધિકારીઓએ કાર ઉપરથી સાયરન પણ હટાવી દીધા હતા, પરંતુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિએ સાયરન નથી હટાવ્યું અને કુલપતિની કાર ઉપર સાયરન જોવા મળ્યું છે, તેને લઈને હવે તેઓ વિવાદમાં આવ્યા છે। કુલપતિ ડોક્ટર ઉત્પલ જોશી કે જેમણે પોતાની કાર ઉપર સાયરન લગાવ્યું છે। અગાઉ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વીઆઈપી કલ્ચર દૂર કરવા માટે કહ્યું હતું અને જે મોટાભાગના અધિકારીઓ છે તેમણે કાર ઉપરથી સાયરન પણ હટાવી દીધા હતા। અને આજ મુદ્દે સંવાદદાતા ભાવેશ ફોન લાઈન પર છે। ભાવેશ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ વિવાદમાં આવ્યા છે। તેમની ગાડી ઉપર તેમણે સાયરન લગાવ્યું છે। જો કે વીઆઈપી કલ્ચર છે તે દૂર રાખવાની વાત પણ હતી પહેલા, પરંતુ છતાંય આ જે કુલપતિ છે કે તેમને સાયરનનો જે મોહ છે તે નથી છૂટી રહ્યો અને તેમની કાર ઉપર સાયરન જોવા મળ્યું છે। શું વધુ જાણકારી? વૈભવી, ચોક્કસથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે તે અનેક વખત વિવાદોમાં આવતી હોય છે। એવામાં હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ છે તે વિવાદમાં આવ્યા છે। ડોક્ટર ઉત્પલ જોશીની તાજેતરમાં જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાયમી કુલપતિ તરીકે નિમણૂક કરવામાં આવી છે, પરંતુ નવા કુલપતિ છે તેમને પોતાની સરકારી જે કાર છે તેમાં સાયરન લગાડ્યું હોય તે પ્રકારની ઘટના સામે આવી છે, જેને લઈને ફરી એક વખત વિવાદ છે તે ચર્ચાઓ છે। જ્યારે એક તરફ સરકાર દ્વારા વીવીઆઈપી કલ્ચર છે તે દૂર કરવાની વાત કરવામાં આવી રહી છે, એવામાં જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જે આ કુલપતિ છે તેમની ગાડીમાં આ પ્રકારનું સાયરન છે તે લગાવવામાં આવ્યું છે, તેને લઈને પણ અનેક સવાલો છે તે હાલ ઉભા થઈ રહ્યા છે। હાલ તો આ કુલપતિએ આરટીઓ વિભાગ તે વિભાગ છે તેની મંજૂરી લીધી છે, ત્યારબાદ સાયરન લગાડ્યું છે કે કેમ, અથવા તો આપમેળે જ સાયરન લગાડ્યું છે કે કેમ, તેને લઈને પણ એક તપાસનો વિષય છે તે પણ ઉભો થઈ રહ્યો છે। અગાઉ પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે તે આ પ્રકારના વિવાદોમાં આવતી રહી ચૂકી છે, ત્યારે ફરી એક વખત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નવા નિયુક્ત આ કુલપતિ છે ઉત્પલ જોશી તેઓ વિવાદમાં આવ્યા છે। તેમને પોતાની જે આ સરકારી કાર છે તેમાં આ સાયરન લગાવ્યું છે અને જેને લઈને જ આ આખો વિવાદ છે તે સર્જાયો છે। જી વેગલજી, બિલકુલ આભાર ભાવેશ તમામ જાણકારી માટે।